નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી 4 માં જોઈએ. Your teacher will read the following story for you. Listen to your teacher and then read the story silently. તો બાળકો, અહીંયા આપણને સ્ટોરી આપી છે. નામ છે સ્ટોરીનું સોંગ ઓફ સોંગ્સ. જોઈએ શું છે આ સ્ટોરીમાં. The great ruler of India, Akbar had 9 gems in his court. The great ruler of India, ભારતના મહાન રાજા અકબર પાસે તેમના દરબારમાં 9 રત્નો હતા. અકબર હેડ 9 gems એટલે 9 રત્ન ઇન હિઝ કોર્ટ. કોર્ટ એટલે દરબાર. તો ભારતના મહાન રાજા અકબર પાસે તેમના દરબારમાં 9 રત્નો હતા. These 9 gems were the greatest in their own field. આ 9 રત્નો પોતાના ક્ષેત્રોમાં મહાન હતા. પોતપોતાના ક્ષેત્રમાં મહાન હતા. One of them was તાનસેન, a great musician. અને તેમાંનો એક તાનસેન હતો, જે એક મહાન સંગીતકાર હતો. બાળકો, અકબરના દરબારના 9 રત્નો માનો એક રત્ન તાનસેન, જે એક મહાન સંગીતકાર હતો. He played different types of musical notes for the king. તે રાજા માટે વિવિધ પ્રકારના સંગીતના સૂર વગાડતો હતો. He played rags like માલકૌંસ, દીપક, કેદાર, મલ્હાર, etc. બાળકો, તાનસેન માલકૌંસ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા રાગ વગાડતો હતો. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. બાળકો, તાનસેને મલ્હાર રાગની અંદર કેટલાક ફેરફાર કર્યા. કેટલાક, ઇનોવેશન્સ ફેરફાર. તાનસેને મલ્હાર રાગમાં કેટલાક ફેરફાર કર્યા અને મિયા મલ્હાર રાગની રચના કરી. ક્રિએટેડ એટલે રચના કરી. તો તાનસેને મલ્હાર રાગમાં કેટલાક ફેરફાર કરીને મિયા મલ્હાર રાગની રચના કરી. One evening, the king was in his court. એક દિવસ સાંજે રાજા તેમના દરબારમાં પહોંચ્યા, દરબારમાં ગયા. He said to તાનસેન, તેમણે દરબારમાં તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, play something new on your તાનપુરા and make us happy. એક દિવસ સાંજે રાજા તેમના દરબારમાં હતા અને તેમણે તાનસેનને કહ્યું કે ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા. તમારી તાનપુરામાં કંઈક નવું વગાડો. એન્ડ મેક અસ હેપી, અને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ. તાનસેન સંમત થયો. હી ટુક હિઝ તાનપુરા. તેને તેની તાનપુરા લીધી. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. અને તેને દરબારી રાગ ગાવાનો શરૂ કર્યો.
The court became calm and quiet. દરબાર શાંત અને નીરવ બન્યું. બાળકો, જ્યારે તાનસેને દરબારી રાગ ગાવાનું શરૂ કર્યું ત્યારે દરબારની અંદર એકદમ શાંતિ છવાઈ ગઈ. દરબાર એકદમ શાંત અને નીરવ બની ગયો. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો તેમની આસપાસનું બધું જ ભૂલી ગયા. ફોરગોટ એટલે ભૂલી જવું, અને એવરીથિંગ એટલે દરેક બાબત, દરેક વસ્તુ. લોકો તેમની આસપાસનું બધું જ ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ. થોડા સમય પછી રાજાએ ઊંચું જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. તેમની આંખો વખાણથી ચમકી રહી હતી. પ્રેઝ એટલે વખાણ. બાળકો, રાજાની આંખોમાં વખાણ છલકતા હતા. વન્ડરફુલ હી સેડ. અને તેમને કહ્યું, અદ્ભુત. સુપર્બ. આઈ લિસન ટુ યુ એવરી ડે, બટ ધીસ વોઝ ધ બેસ્ટ. બાળકો, રાજાએ કહ્યું કે ખૂબ સરસ. હું તને દરરોજ સાંભળું છું. લિસન એટલે સાંભળવું. પરંતુ આજે શ્રેષ્ઠ હતું. તાનસેન બાઉડ બિફોર ધ કિંગ. તાનસેને રાજાનું અભિવાદન કર્યું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. બાળકો, રાજા કહે છે, આઈ થિંક કે હું વિચારું છું, યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, કે વિશ્વમાં તારી પાસે સર્વશ્રેષ્ઠ અદ્ભુત એવો અવાજ છે. હું વિચારું છું કે વિશ્વમાં તારો અવાજ એ ખૂબ અદ્ભુત છે. વેલ, માય લોર્ડ, there is someone who sings better than I, said Tansen with a smile. બાળકો, રાજાએ જ્યારે આવું કહ્યું ત્યારે તાનસેને એમ કહ્યું, તાનસેને હસતા મુખે જવાબ આપ્યો કે રાજન, there is someone who sings better than I, કે કોઈ એક વ્યક્તિ છે કે જે મારા કરતાં પણ વધારે સારું ગાય છે. બાળકો, તાનસેને હસતા મુખે રાજાને જવાબ આપ્યો કે કોઈ એક વ્યક્તિ છે જે મારા કરતાં પણ વધારે સારું ગાય છે. Really? cried the disbelieving king. ખરેખર? રાજાને માનવામાં આવી રહ્યું નહોતું. તેથી રાજાના મુખે શબ્દ નીકળ્યો, ખરેખર? Then I must have him sing in my court. Can you arrange it? asked the king. રાજા કહે છે કે તો પછી તે મારા દરબારમાં ગાવું જોઈએ. તેમને મારા દરબારમાં ગાવું જોઈએ. શું તું તેમને બોલાવી શકે છે? તેમની ગોઠવણ કરી શકે છે? એવું રાજાએ પૂછ્યું તાનસેનને. તાનસેન shook his head. તાનસેને
તેનું માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. બાળકો, તાનસેને પોતાનું માથું હલાવ્યું અને કહ્યું કે મને ડર છે કે તે દરબારમાં નહીં આવે. મને ડર છે કે દરબારમાં તે નહીં આવે. વોટ? Even if he hears that the king himself requests him. શું? જો તેમને ખબર પડે કે રાજા પોતે તેમને વિનંતી કરે છે તો પણ નહીં? નો, નોટ ઇવન ધેન. ના, તો પણ તે નહીં આવે. બાળકો, અહીંયા વિચારવા જેવું થઈ ગયું કે તાનસેન આટલું સરસ ગાય છે. અહીંયા તાનસેન કરતાં પણ વધારે સારું કોઈ ગાય છે. અને એ વ્યક્તિ એવા છે કે જે દરબારમાં નહીં આવી શકે. આગળ જોઈએ. અકબર વોઝ વેરી eager ટુ મીટ હિમ. અકબરને તેમને મળવાની ખૂબ આતુરતા થઈ હતી. ઈગર એટલે આતુરતા હોવી. કે એવા કેવા વ્યક્તિ છે કે જેને રાજા બોલાવે તો પણ તે ન આવે. એટલે ત્યાં અકબરની આતુરતા વધી ગઈ. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું કે સારું ઉસ્તાદજી. વિથ અ સ્માઇલ હી લુકડ ઇન્ટુ તાનસેન્સ આઈઝ. હસતા હસતા તેમણે તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર I shall go to him myself. If he doesn't come here, જો તે અહીંયા ન આવી શકતા હોય, I shall go to him myself. તો હું પોતે ત્યાં જઈશ. Will you take me to him? asked the king. શું તું મને ત્યાં લઈ જઈશ? તેવું રાજાએ પૂછ્યું. બાળકો, અહીંયા રાજાની આતુરતા એટલી બધી વધી ગઈ કે રાજાએ એમ કહ્યું કે જો એ વ્યક્તિ દરબારમાં ન આવે તો હું એ વ્યક્તિને મળવા ત્યાં જઈશ. અને તેમને તાનસેનને કહ્યું કે શું તમે મને ત્યાં એ વ્યક્તિ પાસે લઈ જશો? યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. હા, પરંતુ તમે ત્યાં રાજા તરીકે ના જઈ શકો, એવું તાનસેને કહ્યું. બાળકો, તાનસેને અહીં અકબરને એમ કહ્યું કે તમે ત્યાં રાજા તરીકે ના જઈ શકો. જોઈએ રાજા શું કહે છે. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું કે હું ત્યાં સંગીતના નમ્ર ચાહનાર તરીકે જઈશ. કોઈ એવા વ્યક્તિ કે જેમને સંગીત ખૂબ જ ગમે છે, એવા વ્યક્તિ બનીને હું ત્યાં જઈશ. બાળકો, એ વ્યક્તિ કોણ છે? તો અહીંયા આપણને એ વ્યક્તિનું નામ આપ્યું છે.
કે જે રાજાના દરબારમાં ગાવા માટે જવાના નથી, અને રાજા પોતે એ વ્યક્તિને મળવા જાય છે, એ પણ સંગીતના નમ્ર ચાહનાર બનીને. સંત હરિદાસ વોઝ ધ મેન. તો બાળકો, એ વ્યક્તિ કોણ હતા? તો સંત હરિદાસ હતા, જે તાનસેન કરતાં પણ વધુ સારું ગાય છે. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને આમના વિશે કહ્યું હતું. હી વોઝ તાનસેન્સ ગુરુ. તે તાનસેનના ગુરુ હતા. બાળકો, સંત હરિદાસ એ તાનસેનના ગુરુ હતા. હી લીવ્ડ અ વેરી સિમ્પલ લાઈફ. તે ખૂબ સાદું જીવન જીવતા હતા. હી વોઝ devoted to music and to Lord Krishna. બાળકો, તે સંગીતમાં અને ભગવાન શ્રી કૃષ્ણમાં સમર્પિત રહેતા હતા. He lived in Vrindavan in a hut on the bank of river Yamuna. બાળકો, તે યમુના નદીના કિનારે ઝૂંપડીમાં વૃંદાવનમાં રહેતા હતા. વૃંદાવનમાં એક ઝૂંપડીમાં યમુના નદીના કિનારા પાસે રહેતા હતા. His disciples were બૈજુ બાવરા એન્ડ તાનસેન. તેમના શિષ્યો બૈજુ બાવરા અને તાનસેન હતા. બાળકો, સંત હરિદાસના શિષ્યો બૈજુ બાવરા અને તાનસેન હતા. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. બાળકો, જ્યારે તાનસેન અને રાજા તે સ્થળ પર પહોંચ્યા, ત્યારે સંત હરિદાસ તેમના દરરોજના કામમાં વ્યસ્ત હતા. સંત હરિદાસને મળવા માટે જ્યારે તાનસેન અને રાજા એ સ્થળ પર પહોંચ્યા, ત્યારે સંત હરિદાસ તેમના દરરોજના કામમાં વ્યસ્ત હતા. He greeted both. When they requested him to sing, he smiled and said, I am not a great musician. He greeted both. તેમને બંનેને આવકાર્યા, એમનું સ્વાગત કર્યું. When they requested him to sing, જ્યારે તેઓએ તેમને ગાવા માટે વિનંતી કરી, he smiled and said, તે હસ્યા અને કહ્યું, I am not a great musician. હું મહાન સંગીતકાર નથી. બાળકો, જ્યારે તાનસેન અને રાજાએ તેમને ગાવા માટે વિનંતી કરી, ત્યારે સંત હરિદાસે હસતા મુખે જવાબ આપ્યો કે હું કોઈ મહાન સંગીતકાર નથી. I sing as you sing. તમે જેવું ગાઓ છો તેવું હું ગાઉં છું. I left singing many days ago. મેં તો
ઘણા દિવસો પહેલાં ગાવાનું છોડી દીધું છે. બાળકો, સંત હરિદાસ એમ કહે છે કે મેં તો ઘણા દિવસો પહેલાં ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું યોગ્ય રીતે ગાઈ શકતો નથી. તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. તાનસેન, કે જે એમના માનીતા શિષ્ય છે, તે પણ તેમનો નિર્ણય બદલવા માટે તેમને સમજાવી શક્યા ન હતા. બાળકો, અહીંયા સંત હરિદાસ મક્કમ હતા. તે એમ કહેતા હતા કે મેં તો ઘણા ટાઈમ પહેલાં ગાવાનું છોડી દીધું છે, તેથી મને યોગ્ય રીતે ગાતા આવડતું નથી. તાનસેને એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ સમજાવી શક્યો નહીં. બાળકો, બીજું આપણે આવતીકાલે જોઈશું કે શું તાનસેન એમને સમજાવી શકશે કે નહીં સમજાવી શકે. સંત હરિદાસ ગાય છે કે નથી ગાતા.